તો કેમ છો મારા મિત્રો? તો આજે અમે જવાના છીએ સાસર ગીરમાં એક રિસોર્ટ હતું ત્યાં. તો તમે રિસોર્ટનું નામ જાણવા માટે આખું બ્લોગ જોતા જાજો. તો હવે અમે પહેલા અમારી ગાડી અહીંયા આવી ગયા ને ગાડીમાં માલ સામાન રાખી દીધું ને હવે અમે ગાડી લઈને નીકળી ગયા સાસણ જવા માટે. તો હવે અમે જો નીકળી ગયા સાસણ જવા માટે, જ્યારે થોડીક આગળ આવ્યો તમને પછી ચા પાણી પીવા માટે હોટલે ગાડી ઊભી રાખીને ગાડી ઊભી રાખી ચા પાણી પી લીધા ને પછી અમે નીકળી ગયા. ત્યારે થોડીક વારમાં આવી ગયો સાસણ. પણ આપણે સાસણ નહીં, સાસણની આગળ ભોજદે ગામ હતું ત્યાં જવાનું હતું. તો પછી અમે હવે હાલો વયા ગયા, ભોજદે પહોંચી ગયા ને ત્યાં એક જંગલની વચ્ચે રિસોર્ટ હતું ને રિસોર્ટનું નામ છે ધ ગીર વ્યૂ. તો તમે એક ફરી ખાસ કરીને મુલાકાત લેજો ને ત્યાં અમે ત્યાં જંગલની વચ્ચે રિસોર્ટમાં પહોંચી ગયા ને કંઈક રિસોર્ટ જોવો તો ખરી બાકી કેવું લાગે, આજુબાજુ આંબાના ઝાડ ને. ત્યાં પછી થોડીક અમે બહાર બેઠા ને પછી હું વહી ગયો રૂમની અંદર ને રૂમની અંદર કપડાં વપડા બદલાવીને હું આવી ગયો સ્વિમિંગ પુલમાં. તો સ્વિમિંગ પુલ પર જોઈ લો તમે કંઈક કેવું મોટું બધું છે. તો સ્વિમિંગ પુલમાં થોડીક દર નાધું અને પછી આપણે નાહી ધોઈને કપડાં બદલાવી લીધા પાછા ને હવે આપણે ફોટા વોટા પાડી લીધા ને ફોટા પાડીને હવે આપણે જઈએ છીએ આપણા ઘરે પાછા. તો એક ફરી તમે બધા ગીર વ્યૂમાં ખાસ કરીને મુલાકાત લેજો ને હવે આપણા પાછા નીકળી ગયા એ ઘરે જવા માટે. તો તમે જોઈ શકો છો કંઈક એવો નજારો છે, જોઈ લો તમે સનસેટનો. અને પછી અમે હવે જતા હતા તો રાત પર થઈ ગઈ. તો હવે હમણાં પહોંચી ગયા હવે અમે ઘરે. તો હવે આપણે ઘરે પહોંચી ગયા અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તમને મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બે નોટિફિકેશન તો ઓલ કરવાનું ભૂલતા જ નહીં. અને એક ફરી તમે ખાસ કરીને ધ ગીર વ્યૂની રિસોર્ટની મુલાકાત લેજો. બાય બાય.